મકર રાશિવાળાઓ, વર્ષ 2025 તેના અંતિમ ચરણમાં પ્રવેશ કરી ચૂક્યું છે અને ડિસેમ્બરના આ અંતિમ 15 દિવસ મકર રાશિના જાતકો માટે આત્મમંથન, નિર્ણય અને સંતુલનની એક ગૂઢ પરીક્ષા લઈને આવ્યા છે. આ અવધિમાં ગ્રહોની ચાલ ન માત્ર તમારા કર્મો પર પ્રભાવ નાખશે પણ તમારા વિચારો, સંબંધો અને ભવિષ્યની દિશાને પણ સૂક્ષ્મ રૂપે આકાર આપશે. શું આ સમય અવસર લઈને આવશે કે ધૈર્યની માંગ કરશે? શું સંબંધ મજબૂત થશે કે જીવન તમારી પાસે કોઈ કઠોર સત્ય સ્વીકાર કરાવશે? આજના આ વિશ્લેષણમાં અમે 17 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર 2025 સુધી મકર રાશિ માટે કરિયર, ધન, પ્રેમ, સ્વાસ્થ્ય અને માનસિક સંતુલન દરેક પહેલુંને ઊંડાઈથી સમજીશું જેથી તમે સમયની સાથે નહીં સમયથી આગળ ચાલી શકો. હે શનિદેવ, તમારા લગ્નેશ જે હવે ત્રીજા ભાવમાં માર્ગી થઈને બેઠા છે, તેનો મતલબ છે કે સાડાસાતીનો સૌથી ખરાબ દોર વીતી ચૂક્યો છે. તમારો આત્મવિશ્વાસ પાછો આવી રહ્યો છે, તમે મહેનત કરવા માટે તૈયાર છો. ત્યાં જ રાહુ તમારા બીજા ભાવમાં કુંભ રાશિમાં બેઠા છે. આ બહુ મહત્વપૂર્ણ છે કારણ કે આ તમારી વાણી અને તમારા બેંક બેલેન્સને સીધું પ્રભાવિત કરી રહ્યું છે. આ સિવાય 5 ડિસેમ્બરે ગુરુ વક્રી થઈને તમારા છઠ્ઠા ભાવમાં આવી ચૂક્યા છે. છઠ્ઠો ભાવ હોય છે રોગ, ઋણ અને શત્રુનો. અહીં ગુરુનું વક્રી થવું તમારા માટે બ્લેસિંગ ઇન ડિસ્ગાઇઝ છે, એટલે કે છુપાયેલા વરદાન જેવું છે. પરંતુ અસલી ખેલ ક્યાં થઈ રહ્યો છે? અસલી ખેલ થઈ રહ્યો છે તમારા 12મા ભાવ એટલે કે ધન રાશિમાં. મંગળ 7 ડિસેમ્બરથી જ તમારા 12મા ભાવમાં બેસી ચૂક્યા છે. 17મી 18 ડિસેમ્બરે સૂર્ય પણ અહીં 12મા ભાવમાં પ્રવેશ કરશે. 20 ડિસેમ્બરે શુક્ર પણ 11મા ભાવમાંથી નીકળીને 12મા ભાવમાં આવી જશે અને અંતમાં 22 ડિસેમ્બરે બુધ પણ અહીં શામેલ થઈ જશે. આનો મતલબ સમજો, જ્યોતિષમાં જ્યારે 4 થી 5 ગ્રહ એક જ ભાવમાં મળે છે તો તે ભાવના ફળ એક્સપ્લોડ કરે છે. 12મો ભાવ કઈ ચીજનો છે? ખર્ચનો, વિદેશનો, હોસ્પિટલનો અને શય્યા સુખ એટલે કે ઊંઘ અને કામુકતાનો. તો 15 ડિસેમ્બરથી 31 ડિસેમ્બરની થીમ છે તૈયારી જીતની પણ સાવધાની ખર્ચની. તમારે પૈસા કમાવવા છે પણ તેને રાહુ અને 12મા ભાવના પ્રભાવથી બચાવવા પણ છે. સૌથી પહેલા વાત કરીએ તે મુદ્દાની જે આપણા બધા માટે સૌથી જરૂરી છે, પૈસા. મકર રાશિવાળાઓ અહીં એક બહુ જ દિલચસ્પ વિરોધાભાસ બની રહ્યો છે. 17 ડિસેમ્બરથી 20 ડિસેમ્બર સુધીનો સમય તમારા માટે ગોલ્ડન વિન્ડો છે. શરૂઆતી 5 દિવસ બુધ અને શુક્ર તમારા 11મા ભાવમાં યુતિ કરી રહ્યા છે, જેને જ્યોતિષમાં લક્ષ્મીનારાયણ યોગ કહેવામાં આવે છે. 11મો ભાવ લાભનો છે. આ સમયે તમારી ઇન્કમનો ફ્લો બહુ તેજ હશે. જો તમે ટ્રેડિંગ, માર્કેટિંગ કે કોઈપણ પ્રકારના કમિશન બેઝડ કામમાં છો, તો 20 તારીખ સુધીનો સમય નોટ કરી લો. આ પૈસા કમાવવાનો સર્વોત્તમ સમય છે. રોકાયેલા પૈસા પાછા આવવાના પૂરા યોગ છે. પરંતુ જેવું 20 ડિસેમ્બરે શુક્ર 12મા ભાવમાં જશે, કહાણી બદલાઈ જશે. અહીં હું તમને એક બહુ મોટી વોર્નિંગ આપવા માંગુ છું. આને મેં ધ ટ્રેપ ઓફ ડિસેમ્બર 2025 નામ આપ્યું છે. સંભાવના છે કે આ દરમિયાન તમારું પેકેજ વધશે, પ્રમોશન થશે કે બોનસ મળશે, પરંતુ જેવો પૈસો આવશે રાહુ બીજા ભાવમાં અને 12મા ભાવના ગ્રહ તમારી પાસે તે ખર્ચ કરાવવા માટે તૈયાર બેઠા છે. ખર્ચ ક્યાં થશે? ડેટા બતાવે છે કે આ ખર્ચ ઇલેક્ટ્રોનિક ગેજેટ્સના ખરાબ થવા પર, ઘરના રિનોવેશન પર કે લાઇફસ્ટાઇલ અપગ્રેડ જેમ કે જીમ જોઈન કરવું કે નવી ગાડી લેવા પર થઈ શકે છે. રોકાણની વાત કરીએ તો 21 ડિસેમ્બરથી 31 ડિસેમ્બરની વચ્ચે શેર માર્કેટ કે સટ્ટામાં મોટો પૈસો ન લગાવો. રાહુની દ્રષ્ટિ અને 12મા ભાવનો સૂર્ય નુકસાન કરાવી શકે છે. અને એક ખાસ સલાહ, જો તમારી સેલરી વધે છે તો પ્લીઝ આ સમયે નવો લોન, ચાહે તે હોમ લોન હોય કે કાર લોન, બિલકુલ ન લો. અત્યારે લાયબિલિટીઝ વધારવાનો સમય નથી, માનસિક શાંતિ બનાવી રાખવાનો સમય છે. હવે ચાલીએ તમારા કર્મક્ષેત્ર એટલે કે કરિયર તરફ. અહીં સૂર્ય અને મંગળનું 12મા ભાવમાં હોવું એક બહુ જ વિશિષ્ટ સંકેત આપી રહ્યું છે. સૌથી પહેલા વાત કરીએ વિદેશ યોગની. જો તમે આઈટી સેક્ટરમાં છો, સોફ્ટવેર એન્જિનિયર છો કે કોઈ એમએનસીમાં કામ કરો છો જેનો ક્લાયન્ટ બેઝ વિદેશમાં છે, તો દોસ્તો આ તમારા માટે જેકપોટ સમય છે. સૂર્ય જે સરકાર અને ઓથોરિટી છે અને મંગળ જે ઉર્જા છે, બંને 12મા ભાવ એટલે કે વિદેશ ભાવમાં છે. જો તમારો વિઝા અટકી રહ્યો હતો તો હવે ક્લિયર થશે. વિદેશ જવાની ફાઇલ લગાડવી છે તો 17 ડિસેમ્બર પછી લગાડો. ઇમ્પોર્ટ એક્સપોર્ટના બિઝનેસમાં અચાનકથી તેજી આવશે.
પરંતુ જે લોકો સામાન્ય ઘરેલું કંપનીઓમાં કામ કરી રહ્યા છે તેમના માટે એક નાનકડી ચેતવણી છે. 12મો ભાવ સિક્રેટ એનિમીઝ એટલે કે ગુપ્ત શત્રુઓનો પણ હોય છે. 16 ડિસેમ્બર પછી ઓફિસમાં તમારી વિરુદ્ધ રાજનીતિ થઈ શકે છે. હોઈ શકે છે તમારા કલીગ્સ તમને ઉશ્કેરવાની કોશિશ કરે. યાદ રાખો, રાહુ તમારા બીજા ભાવ એટલે કે વાણી ભાવમાં બેઠો છે. જો તમે ગુસ્સામાં કંઈ બોલી ગયા તો જીતેલી બાજી હારી જશો. 5 ડિસેમ્બર પછીથી મેનેજમેન્ટની નજર તમારા પર છે. ગપ્સથી દૂર રહો અને માત્ર તમારા કામથી કામ રાખો. જો તમે નોકરી બદલવાનું વિચારી રહ્યા છો તો 20 તારીખ પહેલાં જો ઓફર આવે છે તો લઈ લો. મહિનાના અંતમાં એટલે કે 29મી 31 ડિસેમ્બરની વચ્ચે રિસ્ક ન લો કારણ કે એ સમયે બુધ પણ 12મા ભાવમાં ચાલ્યા જશે જેનાથી કમ્યુનિકેશન ગેપ થઈ શકે છે. હવે આવીએ તે પહેલું પર જે દિલની નજીક છે, સંબંધો. અને સાચું કહું તો મકર રાશિવાળાઓ, આ પખવાડિયાનો સૌથી સેન્સિટિવ હિસ્સો છે. 7 ડિસેમ્બરથી મંગળ તમારા 12મા ભાવમાં આવી ચૂક્યા છે. 12મા ભાવમાં બેઠેલો મંગળ પોતાની 8મી દ્રષ્ટિ સીધી તમારા 7મા ભાવ એટલે કે વિવાહ ભાવ પર નાખે છે. આને તાત્કાલિક મંગળ દોષ કહે છે અને 16 ડિસેમ્બરે અગ્નિકારક સૂર્ય પણ તેમની સાથે મળી જશે. આનું પરિણામ એ થશે કે તમારા અને તમારા જીવનસાથી વચ્ચે ઈગો ક્લેશ થઈ શકે છે. વાત નાની હશે પણ રાહુ અને મંગળ તેને બહુ મોટી બનાવી દેશે. આર્ગ્યુમેન્ટ પર આર્ગ્યુમેન્ટ થવાની સંભાવના છે. સાસરી પક્ષ સાથે પણ તણાવ વધી શકે છે. આ સમયે તમારો મંત્ર હોવો જોઈએ મૌન. 17મી 31 ડિસેમ્બરની વચ્ચે પોતાના સંબંધને માત્ર સર્વાઇવ કરવાની કોશિશ કરો, કોઈ પણ જૂની વાતને ઉખેડો નહીં. જે લોકો સિંગલ્સ છે તેમના માટે 20 ડિસેમ્બર સુધી શુક્ર 11મા ભાવમાં છે. જો કોઈને પ્રપોઝ કરવું છે કે પોતાની ફિલિંગ્સ શેર કરવી છે તો 17મી 20 ડિસેમ્બરની વચ્ચે કરી લો. આ ગોલ્ડન પીરિયડ છે. જો તમારું બ્રેકઅપ થયું છે અને વાતચીત બંધ છે તો 20 તારીખ પહેલાં સુલેહના ચાન્સ છે. પરંતુ 20 ડિસેમ્બર પછી જ્યારે શુક્ર પણ 12મા ભાવમાં મંગળ પર શુક્ર અને સૂર્ય સાથે ચાલ્યા જશે તો સિક્રેટ અફેર્સ કે ગેરસમજણોના કારણે સંબંધો તૂટી શકે છે. વફાદારી બહુ જરૂરી રહેશે. સૌથી પહેલા સારી ખબર, 17મી 20 ડિસેમ્બરની વચ્ચે માન સન્માનમાં વૃદ્ધિ થશે. આ દરમિયાન સમાજમાં કે સંબંધીઓની વચ્ચે તમારું માન સન્માન વધશે. જો તમે કોઈ કિટી પાર્ટી કે સોશિયલ ગેધરિંગ અટેન્ડ કરો છો તો ત્યાં તમે આકર્ષણનું કેન્દ્ર રહેશો. લોકો તમારી મેનેજમેન્ટ સ્કિલ્સના વખાણ કરશે. આ સમય ખુદને પેમ્પર કરવાનો છે. પરંતુ ડેટા એક ચેતવણી પણ આપી રહ્યો છે. રાહુ બીજા ભાવમાં અને મંગળ 12મા ભાવમાં હોવાના કારણે સાસુ અને વહુ વચ્ચે નોકઝોક કે ગેરસમજણો વધી શકે છે. કોઈ જૂની વાત નીકળીને સામે આવી શકે છે જેનાથી ઘરનો માહોલ થોડો તણાવપૂર્ણ હોઈ શકે છે. 29 અને 30 ડિસેમ્બરે થોડો માનસિક તણાવ રહી શકે છે. બુધના રાશિ પરિવર્તનના કારણે આ દિવસોમાં ચિંતા અને ગભરામણ વધી શકે છે. કોઈ પણ મહત્વપૂર્ણ નિર્ણય આ 2 દિવસોમાં ન લો. અને અંતમાં 31 ડિસેમ્બર સાલનો આખરી દિવસ સામાન્ય રહેશે. બસ પાર્ટી કરતી વખતે પોતાની તબિયત અને વાણીનું ધ્યાન રાખો. સમસ્યાઓ છે તો સમાધાન પણ આપણા વૈદિક જ્યોતિષમાં મોજૂદ છે. મકર રાશિવાળાઓ, આ 15 દિવસોને શુભ બનાવવા માટે તમારે આ સટીક ઉપાય જરૂર કરવા જોઈએ કારણ કે 12મા ભાવમાં અગ્નિ તત્વ બહુ વધી ગયું છે જે તમને ગુસ્સો અને ચોટ આપી શકે છે. આને શાંત કરવાનો એકમાત્ર તરીકો છે હનુમાનજી. દર મંગળવાર અને શનિવારે હનુમાન મંદિર જાઓ. હનુમાનજીને ચમેલીના તેલનો દીવો કરો અને બેસનના લાડુનો ભોગ લગાવો. જો થઈ શકે તો તેમને એક જનોઈ અર્પિત કરો. આ ઉપાય તમને એક્સિડન્ટ્સ અને કોર્ટ કચેરીના મામલાઓથી બચાવશે. જો તમને 20 તારીખ પછી માનસિક તણાવ કે ગભરામણ મહેસૂસ થાય તો ભગવાન શિવનો પંચામૃત દૂધ, દહીં, ઘી, મધ, ખાંડથી અભિષેક કરો. ઓમ નમઃ શિવાય કે રુદ્ર મહામૃત્યુંજય મંત્રનો 108 વાર જાપ કરો. આ તમને માનસિક શાંતિ આપશે. આ સિવાય 12મો ભાવ વ્યયનો છે. જો તમે સ્વેચ્છાએ શુભ ખર્ચ એટલે કે દાન નહીં કરો તો ગ્રહ તમારી પાસે અશુભ ખર્ચ એટલે કે દવાઈ કે નુકસાન કરાવશે. ગુરુ 6ઠા ભાવમાં છે એટલે ગુરુવારે પીળી વસ્તુઓ જેમ કે કેળા, ચણાની દાળ કે પીળું વસ્ત્ર કોઈ જરૂરતમંદને દાન કરો. સારા ભાગ્ય અને ધન માટે તમે હીરો કે ઓપલ શુક્ર માટે અને નીલમ શનિ માટે ધારણ કરી શકો છો, પરંતુ કોઈ સારા જ્યોતિષી પાસે પોતાની કુંડળી દેખાડીને જ પહેરજો. તો દોસ્તો, આ હતું મકર રાશિનું 15 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર 2025 સુધીનું વિસ્તૃત રાશિફળ. જો ડરવાની કોઈ વાત નથી,
12મા ભાવમાં ગ્રહોનો જમાવડો માત્ર એ કહી રહ્યો છે કે હવે તમારે લોકલથી ગ્લોબલ થવાની જરૂર છે. આ તમને તમારા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર કાઢી રહ્યું છે. હા, ખર્ચા થશે, પરંતુ જો તે ખર્ચા સાચી દિશામાં હોય, જેમ કે કોઈ નવી સ્કિલ શીખવામાં કે વિદેશ જવામાં, તો આ ઇન્વેસ્ટમેન્ટ બની જાય છે. બસ પોતાના ગુસ્સા પર કાબૂ રાખો અને પૈસાનું મેનેજમેન્ટ સાચું રાખો. સાલ 2026 તમારો ઇંતજાર કરી રહ્યું છે અને આ આખરી 15 દિવસ એની જ તૈયારી છે. જો તમને આ વિડિયો પસંદ આવ્યો, જો તમને અમારી મહેનત અને આ બારીક વિશ્લેષણ સારું લાગ્યું તો પ્લીઝ વિડિયોને લાઇક જરૂર કરો. તમારા એક લાઇકથી અમારું મનોબળ વધે છે. કમેન્ટમાં જય શનિદેવ કે હર હર મહાદેવ લવાનું ન ભૂલતા અને જો તમે પહેલીવાર અમારી ચેનલ પર આવ્યા છો તો સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવી દો જેથી આવનારા સાલનું રાશિફળ તમે મિસ ન કરો. ઈશ્વર આપ સૌને સ્વસ્થ રાખે, સંપન્ન રાખે. આગલી વિડિયોમાં ફરી મુલાકાત થશે, ત્યાં સુધી હર હર મહાદેવ.